રામબા ચર્ચામાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। અષાઢી બીજનો આ પર્વ અને 143મી રથયાત્રાનો આ પર્વ કૃષ્ણ લીલાની વાતો કરી રહ્યા છે। ભગવાન જગન્નાથના પરાક્રમોની વાતો કરી રહ્યા છે। ખાસ કરીને કોરોનાના આ કપરા સમયમાં ચોક્કસથી કહી શકાય પહેલીવાર આટલા વર્ષોમાં એવું બન્યું કે ભગવાન નગરચર્યા પણ નથી નીકળ્યા। ભગવાન આખા વર્ષમાં 364 દિવસમાં એક દિવસ એવો હોય કે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા આવતા હોય અને આ દિવસ આખો આ રીતે ફેરવાઈ જશે એવું કદાચ કોઈએ કલ્પના પણ નથી કરી। સાથે જ ચોક્કસથી કહી શકાય કે આજે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા આપે જોઈએ કે તમામ રથો જે મંદિર પરિસરમાં ફર્યા, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજીના રથ જે મંદિર પરિસરમાં ફર્યા, ખલાસીઓ દ્વારા જે રથ ફેરવવામાં આવ્યા, ચોક્કસથી નજારો પણ અદ્ભુત હતો। પણ આપણે ક્યાંક જે કલ્પના કરી રહ્યા હતા કે નગરચર્યા પર પ્રભુ નીકળશે અને દર્શન કરવા જઈશું, પ્રસાદ મળશે માલપુવાનો અને દૂધપાકનો, એ ભંડારો પણ ન થયો। આખો સમય અહીંયા અલગ થઈ ગયો। આનંદ વિશે આજે વાત કરવાની છે, કૃષ્ણ લીલાઓ વિશે આજે વાત કરવાની છે। મારી સાથે અત્યારે ચર્ચામાં જોડાયેલા છે આશુતોષ આચાર્યજી, જેઓ જ્યોતિષ આચાર્ય છે। આશુતોષજી, પહેલા તો સ્વાગત છે આપનું। જય શ્રી કૃષ્ણ। આશુતોષજી, ખાસ કરીને જે શરૂઆત કરી, ચોક્કસથી આ રથયાત્રા કંઈક અલગ જ જોવા મળી, આખી નવીનતા ભરેલી રથયાત્રા જોવા મળી, શું કહેશો? વાતાવરણ જેવી રીતે કંઈક બન્યું છે આ વખતે કોરોનાની મહામારીના કારણે, જેના કારણે સ્વાભાવિક છે જો આ પગલું લેવાનું છે। કારણ કે જો રથયાત્રા નીકળી હોય તો ભક્તો પોતાની ભક્તિ ભાવના આવેશમાં આવી અને જેટલી મર્યાદા રાખી હોય એને પણ ઉલ્લંઘન કરીને ટોળું વળી જ ગયા હોત। એટલે આ સંક્રમણ ન ફેલાય હેતુસર આ જે વ્યવસ્થા કરવામાં આવી છે એ કે આપણે બધા વધારવી જોઈએ કે યોગ્ય જ છે। ભગવાનની રથયાત્રા નથી નીકળી એ વાત બે નંબરની છે, પણ વાસ્તવમાં જોઈએ ને તો પરમાત્મા સર્વવ્યાપી છે। એટલે પરમાત્મા દરેક રીતે દરેક જગ્યાએ પોતાના ભક્ત હૃદયનું કાર્ય કરતા જ હોય છે અને ભગવાન પોતાના ભાવ દ્વારા ભાવાત્મક રીતે નગર યાત્રા કરે એવી ભાવનાથી આ ભગવાન યાત્રા કરી જ છે। બિલકુલ। આશુતોષ, હવે આગળ વાત કરીએ કૃષ્ણ લીલાઓ વિશેની। પહેલાં તો જ્યારે લીલાઓની વાત આવી જ ગઈ છે તો કોઈ એક એવો રસપ્રદ કિસ્સો ભગવાન જગન્નાથ, ભગવાન શ્રી કૃષ્ણનો કે જે કદાચ બહુ ઓછો આપણે સાંભળ્યો હશે અને બહુ ઓછા લોકો એના વિશે જાણતા હશે? હા, એ મહત્વની વાત છે। જ્યારે લીલાની વાત કરવામાં આવે છે તો જગન્નાથની આ પ્રતિમા વિશેની જ લીલાની બહુ મહત્વની વાત છે। જ્યારે ભગવાને બાળ લીલાઓ પૂરી થઈ ગઈ અને દ્વારિકામાં પોતાની 16,108 રાણીઓની સાથે હતા। ભગવાન ઘણા સમયથી હસ્તિનાપુરને ત્યાં હતા। તે સમયે બધી જે ભગવાનની સ્ત્રીઓ છે એ પરસ્પર વાતો કરતી હતી કે પરમાત્મા આપણી સાથે એટલો પ્રેમ નથી કરતા જેટલો ગોપીઓને કરે છે। ગોપીઓ રૂક્ષ્મણીજી કે મારે પથારીમાં સૂતા હોય, અહીંયા પરમાત્મા એમની સેવા કરતા હોય, છતાંય રાત્રે બેઠા થઈને રોવા લાગે કે રાધિકાને યાદ કરે, ગોપિકાઓને યાદ કરે, લલિતાને યાદ કરે। ત્યારે આ બધી ચર્ચાઓ કરતા હતા। તે સમયે ત્યાં કહેવાય છે રોહિણીજી પધાર્યા છે, જે બલભદ્રજીના માતા છે। એમને કહ્યું કે એની પાછળનું કારણ શું, એવું રહસ્ય શું છે કે ભગવાનની આટલી સર્વાંગ સુંદરી સ્ત્રીઓ મેં હોવા છતાં, આખા વિશ્વ સુંદરીઓ મેં એમની પત્નીઓ છે, છતાં અમારી પ્રત્યે એટલો બધો ભાવ એમનો હોતો નથી ને એ હંમેશા ગોપી અને વૃંદાવન તરફ એમનું આકર્ષણ વધારે રહે છે। ત્યારે દેવીએ કહ્યું રૂક્ષ્મણીજીએ કે તમને આ વિશે મહત્વની વાત કરું એમની ભગવાનના જન્મની, કારણ કે હું તો ભગવાન જ્યારથી ગોકુલમાં હતા ત્યારથી જ ત્યાં હતી। એટલે રોહિણીજીએ કહ્યું પણ એક વાત છે કે આ વાત કરવામાં વચ્ચે ભંગ ન પડે માટે સુભદ્રાજીને કહ્યું કે તમે દ્વાર ઉપર ઉભા રહો જેથી કોઈ અંદર પ્રવેશ ન કરે। અને તે સમયે આ બધી સ્ત્રીઓને ભગવાનની બાળ લીલાઓનું જ્યારે રોહિણીજી વર્ણન કરતા હતા એટલા ભાવ વિભોર થઈ ગયા હતા। અને આ વાતના જ્યારે સમાચાર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સુધર્મા સભામાં બેઠા હતા ત્યારે એમને આંખોથી દ્રષ્ટિથી ખ્યાલ આવી ગયો। તરત એ સભાનું કાર્ય જલ્દીથી પૂર્ણ કરી અને ત્યાં એ પહોંચવા લાગ્યા। તે સમયે બલભદ્રજી પણ એમના આંખોના ઈશારાને સમજીને ત્યાં પહોંચ્યા। ત્યાં સુભદ્રાજી એમને રોકી લીધા છે। સુભદ્રાજી કાન બારણે દઈ અને અંદરની ભગવાનની બાલ ચરિત્રોની કથા શ્રવણ કરતા હતા અને આત્મવિભોર થતા। ભગવાન બલભદ્ર અને કૃષ્ણ ભગવાન પણ આ જ રીતે કથા શ્રવણ કરવા લાગ્યા અને એટલા આનંદિત થઈ ગયા કે એમના જે નેત્રો હતા મોટા પહોળા થઈ ગયા। એમનું જે કહેવાય ને મુખારવિંદ હાસ્ય બહુ વિસ્ફુરિત એટલે વિકાસ પામ્યું અને એમના આ ભાવ વિભોરના કારણે દ્રવિત થવા લાગે, કહેવાય ને ભાવની અંદર ઓગળવા લાગે, એટલે એમના હાથ પગ થોડાક સંકુચિત થઈ ગયા। અને તે સમયે નારદજી ત્યાં પધાર્યા। નારદજી પધારે એમ ભગવાનનું આ દર્શન જોઈ કહી અને ભગવાનને કહેવા લાગે ભગવાનના અદ્ભુત છબીના છે આપણે દર્શન, એના વિશ્વના દર્શન કરાવો। ત્યારે પરમાત્માએ કહ્યું કે કલિયુગમાં અવશ્ય આ દર્શન થશે। તો ભગવાનની એક આ ભાવ વિભોરવાળી આ કદાચ કોઈને આ લીલાની ખબર નહીં હોય। આ ભાગવતજીમાં આનું વર્ણન નથી આપવામાં આવ્યું, આ ગર્ગ સંહિતાની અંદર આનું વર્ણન છે।
બિલકુલ આશુતોષજી, સાથે જ હવે અહીંયા જ્યારે વાત કરીએ કે બીજા બધા દેવોની વાત કરીએ અને ભગવાન કૃષ્ણની વાત કરીએ તો ચોક્કસથી અન્ય દેવોને સમજવા જેટલા સરળ છે એટલા જ કદાચ કૃષ્ણને સમજવા બિલકુલ પણ સરળ નથી. કારણ કે જે એમની લીલા, એમની મિત્રતા હોય, એમનો પ્રેમ હોય, એમના પરાક્રમ હોય, ચપળતા હોય, દરેક જગ્યા પર પછી મહાભારતમાં રણનું મેદાન હોય, અર્જુનને સમજાવતો પાઠ હોય, અર્જુન માટે સારથી બન્યા હોય, રાધા સાથેનો તેઓનો પ્રેમ હોય કે સુદામા સાથેની તેઓની મિત્રતા હોય. ચોક્કસથી તેઓની લીલાને પણ ક્યારે નથી સમજી શકાય કે તેઓના કોઈ પણ કાર્ય પાછળના તેઓનો જે બોધ રહેલો, તેઓની જે સમજાવટ રહેલી હોય તેને પણ કદી નથી સમજી શકાયું. હા, એ વાત તમારી સાચી છે. એનું કારણ છે પરમાત્મા જે છે ને એ પોતાના દરેક અવતારની અંદર કંઈક 1 અંશે 2 અંશે અવતાર ધારણ કરતા હોય, 2 કલાએ ધારણ કરતા હોય. જ્યારે કૃષ્ણનો અવતાર એમને ધારણ કર્યો સંપૂર્ણ 16 કલાએ ધારણ કરેલું છે. એટલે બધી જ વિધિ અંદર એમની અંદર છે, બધું જ જ્ઞાન પ્રદર્શિત કર્યું છે. જે વાત સાથે તેઓ વ્યવહાર કરવાની પણ એમાં ભાવના છે. 1-2 વખત માફ કરવું, ત્રીજી વખત ધર્મને માટે લડી લેવું, આ બધી જ વસ્તુઓ ભગવાને બતાવી છે. ને જ્યારે ભગવાનની પ્રત્યે કોઈ પ્રેમ ભાવ રાખતું હોય તો ભગવાન એના માટે કંઈ પણ કરી છૂટવા તત્પર રહે છે. પોતાના ભગવાનના જે જીવન કર્તવ્યો છે એ અલગ દેખાય છે, એમની વાણી અલગ દેખાતી હોય છે. ભગવાન દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ અલગ અલગ રીતે વાસે છે. એનું મુખ્ય કારણ એક જ છે કે ભગવાન ક્યાંય બીજે કંઈ જોવા મળતો નથી. ભગવાન પોતે આપણી અંદર પણ વિદ્યમાન છે. એટલે ભગવાન માટે શાસ્ત્રમાં કહ્યું છે, ગીતાજીનું જો આપણે ઉદાહરણ લઈએ તો ભગવાને કહ્યું છે મમઈ વાસો જીવલોકે. આ જીવલોકમાં જ્યાં જે પણ તમારી નેત્રો જોઈ શકે છે એ બધો મારો જ તો નિવાસ છે, એ બધું હું જ છું. એટલે આપણે ભગવાનની માયાને સમજવી એ મુશ્કેલ એટલા માટે પડે છે કે આપણે જે મોહ માયાનું આવરણ ઉપર ચડાવી રાખેલું હોય છે, મમતાનું આવરણ ચડાવી રાખેલું હોય છે. જ્યાં સુધી આવરણો હોય ત્યાં સુધી આપણી અંદર ભાવ ઉત્પન્ન થતો નથી. હવે સહજતાની વાત કરીએ કે કોઈ રાજાને કડક નિર્ણયો લેવાના હોય, કોઈ અધિકારીને, એ બધા માટે લઈ શકે. જ્યારે પોતાનું કોઈ સ્નેહીજન આવે ત્યારે પણ લઈ શકતો નથી. કેમ કે એનો મોહપાસ ત્યાં બંધાયેલો છે. જ્યાં સુધી આપણે અમુક પ્રકારના મોહપાસમાં હોઈએ છીએ ત્યાં સુધી પરમાત્મા લીલા સહજતાથી કે સરળતાથી આપણે સમજી શકતા નથી. ઈશ્વરની લીલાઓ ઈશ્વર જ જાણે એમ કહેવામાં આવતું હોય છે. કારણ કે દરેક વસ્તુ કઈ જગ્યાએ કેવી રીતે એને નિર્માણ કર્યું છે એ કોઈને ખબર નથી પડતી. નથી એમના અર્ધાંગીની લક્ષ્મીજીને કોઈ વસ્તુનો ખ્યાલ હોતો કે પરમાત્મા ક્યારે કયા પળમાં કઈ લીલા કરી લેશે. એટલે ભગવાન મિત્રતા પણ સંભાળે છે. તો મિત્રતા, જ્યારે તમે સુદામાની વાત કરી, સુદામાની મિત્રતા સંભાળી છે તો સાથે એને ઉચિત દંડ પણ દીધેલો છે. જ્યારે ગુરુકુળમાં બંને અભ્યાસ કરતા હતા અને ગુરુ માતાના આજ્ઞાથી યજ્ઞ કાષ્ટનું ચયન કરવા ગયા અને ક્ષિપ્રા કહેવાય છે વરસાદ આવવાના કારણે ક્ષિપ્રા નદીના કિનારાના જંગલોમાં હતા ત્યારે વૃક્ષો પર ચડી ગયા છે. અને ભગવાનના ભાગના ચણા પણ સુદામાજી પાસે હતા, કારણ કે ભગવાને પોતાની કેડમાં મોરલી બોલાવી લીધી અને તે કહેવાય છે તે સમયે સુદામાજીને પોતાની કેડમાં ચણાની તાંગ કે પોટલી લગાવેલી. 2 દિવસ વૃક્ષ ઉપર રહ્યા પછી જ્યારે ઉતર્યા છે ત્યારે પરમાત્મા ભૂખના કારણે સુદામાજીને કહે છે કે મને મારા ભાગના ચણા આપો. ત્યારે સુદામા કહેવાય છે ભૂખ્યો ન રહી શક્યો, એટલે આપના ભાગના પણ ચણા હું આરોગી ગયો. અને ત્યારે ભગવાને કહ્યું કે દરેકનું ભાગ્ય સારું હોતું નથી. કોઈના ભાગનું લેવાથી દંડ મળી શકે અને દંડ પણ એમને મળ્યો છે. કારણ કે આ પૂર્વે જોઈએ તો પરમાત્માની સ્થિતિ જોઈએ તો ભગવાનનો જન્મ કારાવાસમાં થયો છે. એક દિવસ ભગવાન લીલા કરી છે પણ મોટા સંકટોની સામે તે જીવનું રક્ષણ થયું રીતે. તો પરમાત્માના કારણે આ દંડ હતો કે કોઈનું પણ લઈ લેવાથી દરિદ્રતા આવે છે. અને એ દરિદ્રતા સુદામાને પ્રાપ્ત થઈ પણ પ્રેમ ભાવ નથી ઘટ્યો, કારણ કે મિત્રતા હતી. અને ત્યાર પછી જ્યારે સુદામાએ પરત પોતાના ભાગના ભગવાનના ભાગના જે 4 મુઠ્ઠી પૌવા બદલામાં આપે ચણાની જગ્યાએ, ત્યારે એનું જે હતું વૈભવ પાછું પ્રાપ્ત કરાવું. એટલે પરમાત્મા પ્રેમ તો સાચવે છે, સાથે નીતિનું જ્ઞાન પણ આપે છે. એટલે ભગવાન માટે કેવું મુશ્કેલ થઈ પડતું હોય છે, સહજતાથી સરળતાથી સમજી શકાતા નથી. બિલકુલ, મિત્રતાની વાત કરીએ, હવે રાધાને પણ ન ભૂલીએ, પ્રેમની વાત કરીએ થોડી ઘણી. ચોક્કસથી કહી શકાય કે જે રાધાજીનો પ્રેમ કૃષ્ણ ભગવાન માટે હતો તેને આખું સંસાર જાણે છે. કદાચ પ્રેમની વાત આવે, કોઈ કવિતા લખાતી હોય, કોઈ પાઠ લખાતો હોય તો પહેલું નામ આવે એ રાધા કૃષ્ણની જોડીનું નામ આવે. અને સાથે જ્યારે આગળની વાત કરીએ કે આગળનું જીવન હોય કે લગ્નની ગ્રંથિ હોય તો તેમાં રાધાજી સાથે તેઓ ન બંધાયા. રૂક્ષ્મણીજીના લગ્ન તેઓની સાથે થયા, પરંતુ આજે પણ નામ કૃષ્ણ લક્ષ્મણી નહીં, કૃષ્ણ રાધા બોલાય છે. એટલે ખાસ કરીને તેઓની પ્રેમ ગાથા વિશે પણ વાત કરીએ. બહુ મહત્વની વાત છે. રાધાજીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં તો દેવી ભાગવતનું મહત્વનું વર્ણન આપવામાં આવ્યું છે. આ પરા સંસ્કૃતિ જે છે ઉત્પન્ન થઈ છે એ
એક જગદંબિકાની ભાગ ઉત્પત્તિ છે. એના બે ભાગ થયા કે વચ્ચે અપરામાં એ બે ભાગમાંથી એક ભાગ દેવી શક્તિ બન્યો અને બીજો ભાગ જે હતો એ કૃષ્ણ શક્તિ બન્યો છે. એ કૃષ્ણ શક્તિના બે ભાગમાંથી એક ભાગ જે છે એક રાધિકા છે અને બીજો ભાગ જે કૃષ્ણ છે. તો આ બંનેના દ્વારા આખા બ્રહ્માંડની દેવતાઓની આ ચરાચર પ્રકૃતિની ઉત્પત્તિ થયેલી છે. એટલે પરસ્પર બંને એક જ છે. બે શરીર ધારણ કર્યા હોવા છતાં બંને એક જ હોવાના કારણે પ્રેમનું એ સાયુજ્ય છે અને પ્રેમની ઉત્કૃષ્ટ લીલાઓ પણ એ બહુ મહત્વની છે. તમે જ્યારે રાધાજીના પ્રેમની વાત કરવામાં આવી ત્યારે ભાગવતજીમાં બહુ મહત્વનો પ્રસંગ આવે છે. જ્યારે ભગવાન ગોપીઓની સાથે રાસલીલા કરતા હતા તે સમયે ભગવાન દરેક ગોપીની સાથે પોતાનું અલગ અલગ આગવું સ્વરૂપ લઈ અને દરેક ગોપીની સાથે હતા. અને ત્યારે દરેક ગોપીને અહંકાર હતો કે ભગવાન કેવલ મારા જ છે, બીજા કોઈના પ્રભુ છે નહીં. એટલે અહંકાર કોઈને ભગવાન ચડવા દેતા નથી. ત્યારે ભગવાન ત્યાંથી અદ્રસ રાધિકાજીને લઈને અંતર્ધ્યાન થયેલા. કારણ કે ભગવાનને રાધિકા પ્રત્યે બહુ પ્રેમ છે. કારણ કે રાધિકા શબ્દનો અર્થ એવો છે કે રા અને ધાની વચ્ચે જે આખું સમષ્ટિ, આખું બ્રહ્માંડ, આખી સૃષ્ટિ સમાયેલી છે. કે રમા નાથ એટલે માયા એ રાધિકા છે અને માયાપતિ એ ધા એટલે કૃષ્ણ છે. એટલે બંનેનું સમન્વય, પ્રાણ અને પ્રાણી આ બંને એક જ છે. જો શરીરમાં પ્રાણ ના હોય તો પ્રાણી જીવિત રહી શકતું નથી. એવી જ રીતે આત્મા અને પરમાત્માનું મિલન એક જ જગ્યાએ થતું હોય છે. રાધિકા અને કૃષ્ણ એક જ દેહની અંદર નિર્માણ હોય. તો રાધિકાજીને લઈને ભગવાન બીજે ગયે ગુપ્ત થયા ત્યારે રાધિકાજીને પણ અહંકાર થઈ ગયો. કૃષ્ણ કેવલ મને સૌથી વધુ પ્રેમ કરે છે. ત્યારે ભગવાને એમનું પણ એ મોહ માયાને દૂર કરવા માટે ત્યાંથી વિરક્તિ લઈ અને અંતર્ધ્યાન થયા છે. કારણ કે પરમાત્મા તો કણકણમાં છે એટલે ક્યાંય પણ સમાવી શકે છે. અને ત્યારે રાધિકાજી બાવરા બની ગયા હતા અને શોધવા લાગે ક્યાં ગયા કૃષ્ણ. એના પર તો ભજન પણ છે, રાધા ઢૂંઢ રહી ઘનશ્યામ કિસીને મેરા શ્યામ દેખા. અર્થાત રાધિકાજી એટલા ભાવ વિભોર થઈને કૃષ્ણને શોધતા હતા. અને આના માટે ભાગવતજીમાં કહેવાય છે વીરા ઉપર વેણુ ગીત નામની એક વેદવ્યાસજી રચના પણ કરેલી છે જે આ જ વસ્તુને સૃષ્ટિત કરે. પણ છતાં પણ રાધિકાજી પ્રત્યે એટલો પ્રેમ એટલા માટે હતો કે પોતાની પૂર્વ આત્મ તરંગ જ છે, પોતાનું જ અંગ છે. અને રાધિકાજીની બીજી એક મહત્વની વસ્તુ છે, એટલો પ્રેમ ભાવ છે કે રાધિકાજીની પાસે ક્યારેક કોઈ માંગણી નથી. નિર્મળ અને નિષ્કપટ પ્રેમ છે અને માટે કરીને એ બંનેનો પ્રેમ અમર છે. આજે પણ લોકો ગાય. અને એનું એક ઉદાહરણ એ પણ છે કે જ્યારે ભગવાનને રુક્ષ્મણીજી ગરમ ગરમ દૂધ પીવડાવે છે, બરાબર, ત્યારે ભગવાનના હૃદયમાં રહેલા રાધિકાજીના પગમાં છાલા પડી ગયા હતા. તો આનાથી વધારે એનું ઉદાહરણ ન બતાવી શકીએ કે કેટલો પ્રેમ બંનેની વચ્ચે છે. બિલકુલ. અને આ જ પ્રેમ પણ એક અલગ ભાષામાં મીરા અને કૃષ્ણ માટે હતો. કારણ કે મીરા જે પ્રકારે કૃષ્ણ ઘેલી બની હતી, જે પ્રકારે કૃષ્ણના નામ તેઓ જપતા હતા, એ જ નરસિંહ મહેતાની પણ વાત કરીએ. તેઓના પણ ભજન આજે પણ એટલા જ વખણાય છે. અને આજે પણ કદાચ કોઈ પ્રાર્થનાની શરૂઆત થતી હોય, એ શાળામાં હોય, મંદિરમાં હોય, કોઈ પવિત્ર સ્થાન પર હોય, નરસિંહના ભજન અવશ્ય ગવાય છે. તો આ મીરા, નરસિંહ અને ભગવાન કૃષ્ણ આ ત્રણેય વિષયના સંગમને આપ સમજાવો. સૌથી મહત્વની વસ્તુ છે, જ્યારે પરમાત્માની આ લોકો બધા ઘણા ભક્તિ કરી છે, ભગવાને ઘણાને દર્શન દીધા છે, પણ છતાંય નરસિંહ મહેતા અને મીરાબાઈનું વધારે નામ લેવામાં આવે છે. પાછળનું કારણ છે, પરમાત્માને પામવા માટે જ્યારે ગોપી ભાવથી એની ભક્તિ કરવામાં આવે તો જ પરમાત્માનું સાયુજ્ય પ્રાપ્ત થઈ શકે છે. અને એ જ રાધા ભાવ જે મીરાજીને તો એમ કહી શકે કે રાધાજીનો જ અવતાર માની શકીએ આપણે, કે એટલે જ પરમાત્માના પાછળ ગયેલા હતા કે રાણાજી એમને વિષ કટોળા પીવા માટે અર્પણ કર્યા અને ત્યારે છતાં એમને પાન કર્યું ત્યારે ઠાકોરજી ભગવાન પોતે એમના પ્રેમને આવિર્ભૂત તરીકે ગ્રહણ કરતા. કારણ કે જ્યારે આત્મા અને પરમાત્માની વચ્ચે તાદાત્મ્ય મટી જાય ને બંને એક જ થઈ જાય, બંનેમાં ક્યારેક કંઈ આટલો પણ ભેદ રહેતો નથી પરમાત્મા અને આત્માની વચ્ચે, ત્યારે આ ભાવ બને. આવો ભાવ રાધિકાજીના જેવો જ ભાવ જે ઉત્પન્ન થયો કળિયુગમાં તો મીરાબાઈને થયો હતો. એટલા માટે મીરાબાઈ અને પરમાત્માની વચ્ચે જે નાનપણથી જ્યારે મીરાબાઈ નાના હતા ને ત્યારથી આ ભાવ ઉત્પન્ન થયેલો હતો. મેરે તો ગિરધર નાગર દૂસરો ન કોઈ. તો એ ગિરધર નાગરની ભક્તિ નાનપણ જે નાના બાળકો પેલા ઢીંગલા ઢીંગલી રમતા હોય ત્યારે કૃષ્ણની પ્રતિમા લઈને એમની સાથે કહેવાય ને ઘરગટ્ટા બાળકો રમતા હોય તેમ એની સાથે વિવાહ કરે અને ત્યારથી જ એમને પોતાના પતિ તરીકે સ્વીકાર કરે અને એમની જ સેવા કરવામાં રત રહેતા હતા. એટલે મીરાબાઈની ભક્તિ જે છે એ પરમાત્માની સાથે બાલ્યકાળથી આત્મતૃપ્ત થઈ ગઈ હતી, એકબીજાને ભળી ગયેલી હતી, આત્મા પરમાત્મામાં મળી ગઈ હતી. અને એવી જ રીતે નરસિંહ મહેતાની વાત છે. નરસિંહ મહેતા કહેવાય છે એક ભોળા વ્યક્તિત્વ છે. એમને જીવનની અંદર જ્યારે એમના ભાભીશ્રીએ ઘરથી કાઢી મૂક્યા
ત્યારે એ કહેવાય છે વગડાની અંદર શિવાલયમાં બે શિવજીની આરાધના કરવા લાગે. ત્યારે શંકર ભગવાન ભોળાનો ભગવાન કહે, ભગવાન જલ્દીથી એની ઉપર પ્રસન્ન થઈ ગયા. અને જ્યારે પરમાત્મા પ્રસન્ન થયા ત્યારે વરદાન આપવા ઉદ્ધત થયા છે. અને જ્યારે ભગવાન વરદાન આપવા ઉદ્ધત થયા ત્યારે નરસિંહ મહેતાને કહ્યું તમે શું માગશો? ત્યારે નરસિંહ મહેતા કહેવા લાગે હું શું માગું, મને કંઈ ખબર જ નથી પડતી, તમને જે વાલું હોય તે મને આપો. ત્યારે પરમાત્માએ પોતાનું જે વાલું હતું ભગવાનનો રાસ, ભગવાનની રાસલીલા એના દર્શન કરાવ્યા. અને આને માટે પણ શાસ્ત્રમાં ભાગવતજીમાં અને કહેવાય છે ગર્ગ સંહિતા વગેરે ગ્રંથોમાં વર્ણન આપેલું છે. બધી ગોપીઓ જ્યારે આ પૃથ્વી પર જેટલી પણ સ્ત્રીઓ કે જેટલા પુરુષ છે એ બધી ગોપીઓ જ છે, પણ કોઈ ગોપી ભાવનો વિકાસ કરે છે, કોઈ નથી કરતો. તો બધી સ્ત્રીઓ જ્યારે ગોપી ભાવની આવૃત થઈ અને રાસમાં જતા હતા, પાર્વતીજી પણ જઈ રહ્યા હતા, ત્યારે શિવજી કહ્યું મારે પણ આવવું છે. ત્યારે પાર્વતીજી કહ્યું અહીંયા તો કેવલ સ્ત્રીઓનો અધિકાર છે, ગોપી ભાવનો અધિકાર છે. પતિ પુરુષ તો ત્યાં એક જ શ્રી કૃષ્ણ છે, બાકી બધી ગોપીઓ ત્યાં હોય. પરમાત્મા કે મને કંઈ સાંભળવું નથી. શિવજી કહે છે મારે પણ ત્યાં આવવું છે. ત્યારે પરમાત્મા શિવજીને સાડી પહેરાવી અને લઈ ગયા હતા. અને રાસ જોતા જોતા શિવજી પણ એટલા અવતપ્રોત થઈ ગયા હતા કે એ ભાન ભૂલ્યા અને નૃત્ય કરવા લાગ્યા. પોતાની સાડી સરકી ગઈ અને પોતાનું મહાદેવનું સ્વરૂપ પ્રગટ થયું. અને ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં ભેટ્યા હતા. એટલે આ ભાવથી ભગવાનની જે લીલા છે એ ભગવાનને શિવજીએ નરસિંહને અર્પણ કરી. અને નરસિંહ મહેતા એ કહેવાય છે રાસલીલા જોતા જોતા એટલા મગ્ન થયા કે એમનો હાથ સુદ્ધા પેલું કહેવાય ને મસાલ પકડી લીધી, સળગી જવા લાગ્યો. પણ છતાં એનું ધ્યાન પરમાત્માથી છૂટતું નહોતું. અને એ જ સમયે ભગવાનની સાથેની આત્મા પરમાત્મામાં ભળી ગઈ અને પરમાત્માએ 52 વખત આ પૃથ્વી પર આવી નરસિંહ મહેતાના કાર્યો કર્યા છે. બિલકુલ આશુતોષજી, સાથે આ તો વાત કરી કે ભગવાને નરસિંહ મહેતા, રાધાજી, મીરાજીનો ઉદ્ધાર કર્યો, સુદામાનો ઉદ્ધાર કર્યો. પણ જ્યારે વાત આવે કે યમુનામાં રહેલો પેલો નાગ કે જે તો બાળકોને મારવા, જે બાળકોને ખાવા આવ્યો હતો તેનો પણ ઉદ્ધાર કર્યો. ઘણા બધા આવા ઉદાહરણ છે કે જે લોકોને શાપિત હતા, જે લોકોને શાપ આપવામાં આવ્યા હતા તેનો પણ ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધાર કર્યો. અને જ્યારે વાત આવે કે પાપ વધી ગયું તો પાપને નાથવા માટે કંસનો પણ નાશ કર્યો. અને કહેવાય કે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે જન્મ લીધો હતો. જ્યારે આજની વાત કરીએ તો ક્યાંક આજના કુળમાં આવા અવતારની વધારે જરૂર છે, કારણ કે જે પાપનો ઘડો અત્યારે ભરાયો છે કદાચ એના જ પરિણામ, એના જ ભોગે અત્યારે આપણે આ રથયાત્રાને નથી નિહાળી શકતા. જે ભગવાન નગરચર્યા પર નીકળે, સામે ચાલીને ભક્તોને દર્શન આપવા આવે, આવો લાહવો તો બીજે ક્યાં મળે? અને એક માનવ અવતાર જ છે કે જ્યાં આપણને આવો લાહવો મળે છે. સ્વાભાવિક વાત છે, સાચી વાત છે તમારી. આ કળિયુગની અંદર કળિયુગના લક્ષણો પણ ભાગવતજીમાં વર્ણવ્યા છે. જેમ જેમ દિવસો પસાર થતા જેમ કળિયુગની વિચિત્રતાઓ વધતી જશે, શ્રદ્ધા વધે છે, પણ સાથે સાથે એ શ્રદ્ધા નથી, ડરના કારણે ભક્તિ વધે. જ્યાં સુધી હૃદયંગમ ભક્તિ નથી વધે. આજે હું ભગવાનના મંદિરે જાઉં, મારા પાપ કર્મ એટલા ચાલુ રાખું, મંદિરે જઈને ચડાવીને આવું, તો શું મારા પાપ સમન થશે? નહીં થાય. એના માટે હૃદયથી પશ્ચાતાપ થવો જોઈએ. શાસ્ત્રો કહે છે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી થઈ પુણ્યશાળી બને છે. તો એ જ્યાં સુધી પશ્ચાતાપ નથી થતો ત્યાં સુધી પરમાત્માની કૃપા અનુકંપા પ્રાપ્ત થતી નથી. અને એવી સ્થિતિ અહીંયા છે કે જ્યારે તમે વાત કરી કળિયુગના કારણે આ કોરોના સ્થિતિ, આના રથયાત્રા માટે એમ કહેવાય કે આ વિડંબના માટે તો સંકેત પૂર્વથી જ મળેલા હતા. આ વખતે આટલા વર્ષોમાં ક્યારેય નહીં, પણ આ વર્ષે જગન્નાથજી પુરીમાં જે ધ્વજા હતા એ સળગી ગયા હતા કોઈ કારણસર. આટલા વર્ષોમાં ક્યારેય થયું નહોતું. અને એ અપશુકન કંઈક સૂચવતા હતા, કંઈક નાનું મોટું કંઈક થશે. અને એ રથયાત્રાના ઉપર પ્રતિબંધ કે ઓછી સંખ્યા, પૂરી જગન્નાથપુરીમાં બહુ લિમિટેડ સંખ્યામાં કરવાની આજ્ઞા મળી, જ્યારે આપણા ગુજરાતમાં પરમિશન અમદાવાદમાં નથી મળી. તો આવી રીતે કંઈક ના કંઈક સંકેતો હતા જ. પણ આ બધાની વાત તમે જે વાત કરી કે પાપાચાર વધી ગયો છે, તો આ બધા કંઈક ને કંઈક પાછળ તો કારણ છે જ. દરેક વ્યક્તિ જાણે છે કે હું દિલથી પાપ કરું છું, પણ છતાં એનાથી નિવૃત્ત થવાની કોઈને એ જ કહેવાય ને વૃત્તિ હોતી નથી. તો આ બધામાંથી નિવૃત્તિ માટે પણ શાસ્ત્રમાં ઉપાય બતાવે છે. કારણ કે જગન્નાથ ભગવાનના એકમાત્ર દર્શન થઈ જાય. શાસ્ત્રમાં કહ્યું છે કે યેન કૃત રથારૂઢમ કૃષ્ણસ દર્શનમ પુનર્જન્મમ ન વિદ્યતે. જેને રથ ઉપર આરૂઢ ભગવાન જગન્નાથના દર્શન કર્યા એનો ફરી જન્મ નથી થતો. અને આ જ ઉક્તિના કારણે લોકોની જગન્નાથજીની રથયાત્રામાં જોવા માટે ભીડ ઉમડતી હોય છે. બિલકુલ. અને જ્યારે ખાસ વાત આવે દર્શક મિત્રો કે જ્યારે કૃષ્ણ લીલાની આપણે વાત કરી રહ્યા છે, આજના આ અષાઢી બીજના ખાસ અવસર ઉપર ઘણી બધી વાતો કરી કૃષ્ણ ભગવાનની લીલાઓ વિશે, સાથે તેઓના પરાક્રમ વિશે, તેઓના બાળપણના ભોળાપણ વિશે પણ વાતો કરી. આજે આખો દિવસ અમે હવે આપની ઘણી બધી વાતોથી અવગત કરાવીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ.
અવસર અષાઢી બીજનો